તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામોની આડમાં કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે 500 રૂપિયાની લાઇટ 3800 રૂપિયામાં ખરીદવામાં આવી છે, જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ મામલે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવતા તંત્ર દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે વિપક્ષે તંત્ર પર માહિતી છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કમિશનરના આદેશ છતાં માહિતી ન મળતા વિપક્ષ હવે માહિતી આયોગના શરણે જવાની તૈયારીમાં છે। કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સત્તાધારી પક્ષ પર બહુમતીના જોરે બિલો પાસ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે। સોનગઢ પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં 500 લાઇટ 3800માં ખરીદી જોવા મળી છે, જે આરટીઆઈમાં માહિતી ન આપવા માટે વિપક્ષ માહિતી કરવામાં આવી છે, જે આયોગના શરણે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી હુમલો કરવામાં આવી રહ્યો હતો, જેમાં આરટીઆઈમાં માહિતી ન આપવામાં આવી હતી, જે આ ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા શરૂ થઈ ગયેલી જોવા મળી રહી છે। આજે સોનગઢ નગરપાલિકાના વહીવટના ઉજાગર કરવા માટેની ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકાર મિત્રોનું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ સોનગઢ નગર કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો જે સોનગઢ નગરપાલિકામાં જે ચાલતો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવાનો માહિતી આપ સમક્ષ આપવા અમે રજૂ થયા છે। જે સોનગઢ નગરપાલિકાનો જે વહીવટ છે, સોનગઢ નગરપાલિકાના ત્રિમાસિક હિસાબો અમે જોતા એમાં જે ખર્ચાઓ હતા તેના પરથી અમને એક શક ગયો હતો કે આમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વિવિધ નગરપાલિકાના ફોરમ પર માહિતી અધિકારના કાયદા હેઠળના એના પર અમે જે માહિતીઓ માંગી હતી અને જે ભ્રષ્ટાચાર એમાં ઉજાગર થયો છે એ બાબત આપની સમક્ષ અમે રજૂ કરવા અમે ઉપર થયા છે। તો સોનગઢ નગરપાલિકામાં જે ગંભીર ભ્રષ્ટાચાર ચાલે છે એના અનુસંધાનમાં મેં જે છેલ્લા 3 મહિનાના મને જે હિસાબ આપવામાં આવ્યા હતા એમાં જે મેં આપણા લોકલ માર્કેટમાં જ્યારે તપાસ કરી તો જે લાઇટ 500 રૂપિયામાં જીએસટી ની સાથે મળે છે એ એક લાઇટ 3800 રૂપિયામાં સોનગઢ નગરપાલિકાએ ખરીદી કરેલ છે, અને બીજી જે 200 વોટની ફ્લડ લાઇટ આવે છે એ મેં તપાસ કરી છે તો સોનગઢ માર્કેટમાં આપણા લોકલ માર્કેટમાં 2000 રૂપિયામાં એ લાઇટ મળે છે। એ લાઇટ સોનગઢ નગરપાલિકાએ 12,500 રૂપિયામાં એક ખરીદ કરેલ છે। એની સામે મારી પાસે આ છે, અને આ ઠરાવ બી છે 29/7/2025 ની જે સામાન્ય સભામાં છે એમાં એ લોકોએ ઠરાવ કર્યું છે। બીજું કે આજે ગઈ નવેમ્બર મહિનાની સામાન્ય સભાના જે ઠરાવો અને એજન્ડા મને આપવામાં આવ્યા હતા એમાં ફક્ત ને ફક્ત પાછલા 3 મહિનામાં સોનગઢમાં મેન્ટેનન્સ અને રોડ પર ખાડા પૂરવા માટે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ આ લોકોએ બતાવ્યો છે। આમાં આ જોઈ શકો છો એ મેં વારંવાર માહિતી માંગી છે, છતાં મને વિપક્ષના કોર્પોરેટર તરીકે કોઈ માહિતી આપવામાં આવી નથી। એના અનુસંધાનમાં પછી મેં પ્રાદેશિક કમિશનર સાહેબને બી રજૂઆત કરી હતી, તો ત્યાં સાહેબે મને 6 તારીખે બોલાવ્યો હતો, 6 જાન્યુઆરીએ, અને સાહેબે મારા નામમાં લેખિત ઓર્ડર આપ્યો છે કે નાસિરભાઈએ જે માહિતી માંગી છે એને 5 દિવસમાં આપો। તેમ છતાં આજ દિન સુધી મને કોઈ માહિતી આપવામાં આવી નથી। એના અનુસંધાનમાં મેં આજે અત્યારે બીજી અપીલ ગાંધીનગર માહિતી આયોગમાં કરી છે, જે લગભગ આ મહિનામાં ફાઇનલ થઈ જશે। બીજા આઉટરને લઈને જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તે બાબતે આપ શું કહેશો? આઉટરમાં જે થાંભલા નાખવામાં આવ્યા છે એમાં બી અત્યારે મેં 2-3 કંપની પાસેથી કોટેશન મંગાવ્યા છે, જ્યારે આવી જશે ને ત્યારે આપને વધુ જાણકારી માહિતી છે કે એક થાંભલા 1 લાખ ને કંઈક સમથિંગ રૂપિયાનો છે। હા, એ લગભગ સમથિંગ મારા હિસાબે મેં 2-3 કંપનીમાં વાત કરી છે, તે થાંભલા 20 કે 25 લાખ રૂપિયાનો છે, પણ અત્યારે મારી પાસે કોટેશન આવ્યું નથી। જે દિવસે કોટેશન આવી જશે તે દિવસે આપ સૌને એની જાણ કરવામાં આવશે। સોનગઢ નગરપાલિકા પર બીજા એવા કયા મુદ્દાઓ છે કે જેમાં લાગે છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? ભ્રષ્ટાચારના તો મેં તમને જેમ બતાવ્યું આ કે આડેધડ ખર્ચા કરવામાં આવે છે। છેલ્લા 3 મહિના